ગુડ ઇવનિંગ મિત્રો. આજે હું અને મારી સાથે છે મિસ્ટર દેવ આચાર્ય. અમે લાસ્ટ સીન સમજો ને કે 1 વર્ષથી કદાચ ભેગા છીએ. હું એમને ઓળખું છું, એ મને ઓળખે છે અને અમારી જીવનના ઘણા બધા કામો અમે સાથે કર્યા છે. ઇવન સાંજે ચાલવા જઈએ તો બી ભેગા જઈએ છે. ઘણી વાર તો અમારે ગ્રોસરી લેવા જવાનું હોય ને તો બી અમે ડીમાર્ટમાં ભેગા જઈએ ને આવું તેવું. એટલે અમે ફ્રેન્ડ છીએ. તો વિચાર્યું કે આજે ચલો એક સરસ મજાનો વિડીયો બનાવીએ અને હું કે આ મારી જીવનનો પહેલો વિડીયો અને દેવભાઈ બી પહેલો વિડીયો બનાવી રહ્યા છે. તો દેવભાઈ આપણને થોડો ઘણો કચવાટ થાય કરો કે આપણે વિડીયો બનાવી રહ્યા છે? હા, થોડો ઘણો થાય તો વિડીયો બનાવી. ઓકે. આમ બેઝિકલી અમે બંને જોબ કરીએ છીએ. એ બી એક શોપમાં જોબ કરે છે, હું બી જોબ કરું છું. પણ થાય જિંદગીમાં કે કંઈક કરીએ એટલે આજે પાછું ચાલુ કર્યું છે, જોઈએ કેવું હાલે છે. તો બંને પોડકાસ્ટ ટાઈપ કંઈક વાતો કરીશું અને તમને મજા આવે એવું કંઈક કરીશું. તો ચલો દેવભાઈ થોડું કંઈક કહેશે આ વિષય પર કે પોતે પોતાની જીવનમાં શું ચાલી રહ્યું છે, પોતે કેટલા વર્ષના છે, પોતાનો આગળનો પ્લાનિંગ શું છે અને આગળ જિંદગીમાં શું કરવા માંગે છે અને જિંદગી કેવી રીતે જીવી છે, કેવી લાઈફ સ્ટાઈલથી જીવી છે. તો આ થોડું આપણને દેવભાઈ કહેશે, પછી હું મારું કહીશ. ચલો દેવભાઈ. આપણી જિંદગીમાં સારું જીવવું પડે અને મારું નામ છે દેવ આચાર્ય. મારી ઉંમર છે 20 વર્ષ અને હું એક હાર્ડવેર શોપમાં જોબ કરી રહ્યો છું. અને મારે વિચારવું છે કે મારે હવે આગળ વધીને ખૂબ કમાવું છે, ખૂબ પૈસા લાવવા છે અને મારા મધર ફાધરનું નામ રોશન કરવું છે અને એક પ્રમાણે મારે પૈસા કમાવા છે. જો મિત્રો જોયું તમે તો અત્યારે એમની ઉંમર માની લો કે 20 વર્ષ જ છે અને આટલા ઊંઝા વિચાર પોતે પોતાનું નથી વિચારતા પણ પોતાના મા બાપનું વિચારે. તો આજકાલના છોકરાઓમાં ઘણું બધું ઓછું જોવા મળે કે પોતાના મા બાપ વિશે વિચારે. પણ તમે એક ગ્રાસ રૂટથી જોડાયેલા હો અને તમે જોયેલું હોય કે તમારા માતા પિતાએ કેટલી મહેનત કરી છે અને આ બધું જોઈને તમે મોટા થયા હોય ને તો તમને થાય કે સારું આપણે બી આપણા મા બાપનો પહેલો વિચાર કરવો જોઈએ. બસ એવી રીતે મારી એવી લાઈફ છે. એક નાનકડા ગામથી હું બિલોંગ કરું છું, બટ અત્યારે હું અમદાવાદમાં રહું છું અને એક MNC કંપનીમાં જોબ કરું છું. બટ સારી એવી જિંદગી ચાલી જાય છે. પણ મને બી ભાઈ જેવા સપના કરે કોઈ આપણી બી આમ ખૂબ રૂપિયા હોય આપણી જોડે, આપણે વ્યવસ્થિત લાઈફસ્ટાઈલ જીવી શકીએ અને આપણા માતા પિતાનું નામ ઊંચું કરી શકીએ. એ બી બહુ સારી લાઈફસ્ટાઈલ જીવે. તો બધું હોય છે. હજી પાછું દેવભાઈને લગ્ન કરવાના બી બાકી છે. તો એ વિશે થોડું વાત કરશે દેવભાઈ આપણી વચ્ચે. બોલો દેવભાઈ, શું કહેવા માંગો છો? મારે આગળ કમાઈને પહેલા પૈસા ભેગા કરીને પછી મારે લગ્નનું વિચારવું છે. અત્યારે કંઈ વિચારવાનું નથી. પહેલા તો કમાઈને પહેલા આપણી ઉપર સ્ટેબલ રહેવાનું, પછી લગ્નનું વિચારવાનું. જો મિત્રો જોયું ને તો અમારે ત્યાં તો કેવું હોય ગામડામાં કે ભાઈ છોરો હજી આમ મોટો બી ના થયો, ચલો 15-17 વર્ષનો નાનો લગ્ન કરાઈ જાય અને કમાવાની તો કઈ ખબર બી ના પડતી હોય. પણ આ એક ગામડાનું અને એક સિટીનું ડિસ્ટન્સ છે જે દરેકે શીખવું જોઈએ કે કયા ટાઈપની આઈડિયોલોજી દરેકના માઇન્ડસેટમાં હોય છે. એક ગામડાના વ્યક્તિને પૂછો તો એ તમને કહેશે કે બસ હમણાં આપણે લગ્ન કર્યા છે. બીજું એને પૂછે કે શું કરો તમે ધંધો? ના, હમણાં તો કંઈ કરતા નથી એવું કહેશે. પણ અત્યારે આપણી વચ્ચે જે દેવભાઈ બોલી રહ્યા છે કે મારે પહેલા મારી રીતે સેટલ થવું છે અને પછી હું લગ્ન કરીશ, પછી મારો પરિવાર સંભાળીશ, પણ પહેલા હું મારા પગ ઉપર ઊભો થઈ ગયો. તો આવા બધા વિચારો હોવા જોઈએ માણસને. અને આવી રીતે ડેલી બ્લોગ તમને મોકલતા રહેશું. ક્યાંક લાઈક, ક્યાંક શેર અને ક્યાંક સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો તમારા કારણે અમારા બંનેનું બી ગાડું ચાલી જાય. સો થેન્ક યુ.